હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે શીખીશું ગોળ કેરીનું ગળ્યું અથાણું, જે થેપલા, રોટલી, ભાખરી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને શાકની પણ જરૂર પડતી નથી. ગુજરાતીના ઘરે આ ગોળ કેરીનું અથાણું તમને 12 માસ જોવા મળે. અમારામાં એક કહેવત છે કે જેનું અથાણું બગડ્યું એનું આખું વરસ બગડ્યું. તો કઈ રીતે અથાણું બનાવવાનું એ આપણે જોઈ લઈએ. અહીંયા મેં રાજાપુરી કેરી 2 કિલો લઈ લીધી છે, જે મેં માર્કેટમાં તે પહેલાં કટ કરાવી લીધી હતી, જેથી કરીને મને ઘરે નાના પીસ કરવામાં સારું પડે. કેરીના મારે જોઈતા હતા એવા મેં નાના ટુકડા કરી લીધા છે. સરખી રીતે આપણે પાણીથી ધોઈ લઈશું અને એક કોરા કપડામાં નાખીને આવી રીતે પાણી એનું સૂકવી દઈશું, જેથી કરીને આપણું અથાણું આખું વરસ સારું રહે. હવે આપણે એને એક તપેલામાં નાખીશું અને મોટા તપેલામાં નાખ્યા પછી આપણે એમાં હળદર અને મીઠું નાખીશું. મીઠું 2 ચમચા જેટલું નાખીશું, હળદર આપણે 1 ચમચી જેટલું નાખીશું. આવી રીતે કરવાથી આપણું અથાણું આખું વરસ સારું રહેશે અને એક કેરીના કટકાની અંદર હળદર અને મીઠું ભળી જવું પડે એવી રીતે આપણે મિક્સ કરી દઈશું અને આખી રાત કેરીને આપણે આવી રીતે ઢાંકીને રાખી મૂકીશું, જેથી કરીને એનું ખાટું પાણી સરસ એવું બહાર આવી જાય, નીકળી જાય અને કેરીની ખટાશ પણ એકદમ ઓછી થઈ જાય. આમ કરવાથી આપણું અથાણું સોફ્ટ થશે. કેરીના જે કટકા છે એ એકદમ કડક નહીં બને. હવે મેં આ ખાટું પાણી એક છાયણામાં નાખીને અલગ કરી દીધું છે અને કેરીના કટકા આપણે ધોવાના કે કાંઈ નથી કરવાના, પાણી પણ નથી લગાવવાનું. એકદમ કોરા થઈ જાય એટલે આપણે એક કપડાની અંદર આવી રીતે એક કેરીનો જે કટકો છે એ છૂટો રહેવો પડે અને આવી રીતે આપણે પંખા વગર આમ જ તે ખુલ્લી હવામાં આપણે સૂકવી લઈશું. આ આપણે કેરીના કટકાને સવારે નાખ્યા હોય તો સાંજ સુધી સુકાવા દેવાના છે, એટલે કે તમારે 8 થી 10 કલાક આમ જ તે રહેવા દેવાના છે. આપણા કેરીના કટકા સુકાય ત્યાં સુધી આપણે એનો મસાલો બનાવી લઈએ, જેને આપણે હવેજ કહેતા હોઈએ છીએ. તો હવેજ બનાવવા માટે અહીંયા મેં ધાણાના કુરિયા લીધા છે. ધાણાના કુરિયા મારા થોડા મોટા છે, એટલે આપણે એને મિક્સરમાં 2 થી 3 આટા ફેરવી લઈશું અને થોડા બારીક કરી લઈશું. એ આપણે પહેલાં બાઉલમાં નાખી દઈશું. હવે આપણે ધાણાના કુરિયાની ઉપર આ મારા રાઈના કુરિયા સાફ કરેલા છે એ આપણે લઈશું. અહીંયા મેં ધાણાના કુરિયા 150 ગ્રામ અને રાઈના કુરિયા પણ 150 ગ્રામ લીધા છે. આ મારા મેથીના કુરિયા છે, જે ખૂબ જ મને મોટા લાગ્યા હતા. એને પણ આપણે મિક્સરમાં 1 થી 2 આટા ફેરવી દઈશું, એટલે કે થોડા બારીક કરી લઈશું. આમ કરવાથી આપણા જે અથાણામાં જે રસો બનશે એ એકદમ લચકા જેવો બનશે અને અલગ અલગ નહીં રહે. પહેલાં મેં અહીંયા એક બાઉલની અંદર પહેલાં ધાણાના કુરિયા, એના ઉપર રાઈના કુરિયા અને આ 100 ગ્રામ જેટલા મેથીના કુરિયા છે એ નાખી દીધા છે. મેથીના કુરિયા આપણે સૌથી ઉપર રાખવાના છે. આપણે 1 ચમચી ભરીને હિંગ નાખીશું. જો તમે હિંગ ન ખાતા હોય તો ચાલે, પણ જો હિંગ ખાતા હોય તો જરૂરથી અથાણામાં હિંગ નાખો, કેમ કે હિંગની સુગંધ અથાણામાં સારી એવી આવે છે. હવે આપણે તેલ ગરમ કરી લઈશું. અહીંયા મેં 1/2 લીટર જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે. અથાણા બનાવવા માટે તેલ આપણે હંમેશા સિંગ તેલ વાપરશું. જો તમે સિંગ તેલ ન ખાતા હોય તો તમે સરસોનું તેલ વાપરી શકો છો, પરંતુ ગુજરાતમાં આપણે અથાણા બનાવવા માટે સિંગ તેલનો ઉપયોગ થાય છે. અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. જ્યાં સુધી ધુમાડા નીકળે ત્યાં સુધી તેલ આપણે ગરમ કરવાનું છે. ત્યાં સુધી આપણે જે મસાલો બનાવવાનો છે, એટલે કે હવેજમાં આપણે આ ખડા મસાલા નાખી દઈએ. અહીંયા મેં એલચી, લવિંગ, તજ અને થોડા એવા મરીના દાણા લીધા છે. આવી રીતે જો ખડા મસાલા નાખીશું તો અથાણામાં સુગંધ એલચીની અને ખૂબ જ સરસ આવશે. અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે. જોવા માટે મેથીના 2 થી 3 દાણા તેલમાં નાખીશું અને મેથીના દાણા લાલ થઈ જાય અને ધુમાડા નીકળતા તેલમાં દેખાય એટલે આપણે જે ગરમ તેલ છે એ આપણે જે મસાલો બનાવીને કોરો તૈયાર કર્યો છે એના ઉપર તેલ નાખીશું અને આવી રીતે આપણે અથાણાનો હવેજ ડાંભી લઈશું. એટલે કે ગરમ તેલ એટલું નાખીશું કે આપણો બધા જ તે કુરિયા એ તેલની અંદર ડૂબી જવા જોઈએ અને ઢાંકીને 2 મિનિટ એમ જ રહેવા દઈશું, જેથી કરીને હિંગની સુગંધ અને જે આપણે તજ, લવિંગ, એલચી નાખ્યું છે તેની સુગંધ એકદમ બધા કુરિયાની અંદર મિક્સ થઈ જાય. હવે આ મસાલો ઠંડો થાય ત્યાં સુધી આપણે જે કેરીના અથાણામાં ગળપણ નાખવાનું છે એ જોઈ લઈએ. અહીંયા મેં કિલો ગોળ લીધો છે, જે કોલ્હાપુરી ગોળ છે. અથાણાનો સ્પેશિયલ ગોળ આવે છે સફેદ, અને 1 કિલો ખાંડ લીધી છે. જો આપણી 2 કિલો રાજાપુરી કેરી હોય તો 1 કિલો ગોળ અને 1 કિલો ખાંડ એમ લેવાનું છે. ગોળને મેં છપ્પુથી આવી રીતે છોલી લીધો છે, જેથી કરીને એના કટકા મોટા ન રહે. તમે દસ્તાથી કે કોઈ પથ્થરથી પણ આને ભાંગી શકો છો. હવે આપણે જે કેરીના કટકા આખો દિવસ સૂકવા હતા એ જોઈ લઈએ. અહીંયા મારા કેરીના કટકા એકદમ સુકાઈને કોરા થઈ ગયા છે. હાથેથી અડવાનું, જો તમારો હાથ પાણીવાળો થાય તો કેરીના કટકાને હજી 2 કલાક વધારે સૂકવવા દેવાના. અહીંયા આપણે ખાંડ 1 કિલો નાખવાની છે, તો ખાંડ મેં એકદમ બારીક લીધી છે. જો તમારી ખાંડ થોડી મોટી હોય તો તમે આવી રીતે મિક્સરમાં પીસીને, એટલે કે એકદમ ખાંડનો પાવડર કરી લઈશું, જેથી કરીને તે કેરીના કટકામાં ઓગળી જાય. જો તમારી ખાંડ મોટી હોય તો પણ તમે બારીક કરી લો અને ઝીણી હોય તો ચાલે. તો 2 દિવસ તમારે થશે કેરીના અંદર ખાંડ ઓગળતા. અને જો આપણે પાવડર કરીને નાખીશું
તો આ કેરીની અંદર ખાંડ એક રાતની અંદર જ તે કેરીમાં ઓગળી જશે અને સરસ એવું પાણી થઈ જશે ખાંડનું. અહીંયા મેં ખાંડ 1 કિલો નાખીને સરખી રીતે મિક્સ કરી લીધું છે. અહીંયા મેં ખાંડનો પાવડર બનાવીને કેરીની અંદર નાખ્યો છે અને આને ઢાંકીને આપણે 1 રાત માટે આમ જ તે છોડી દઈશું. સવારમાં મેં ખોલીને જોયું તો ખાંડનું બધું જ તે પાણી થઈ ગયું હતું અને અંદર જરા પણ ખાંડ તમારી રહેવી ન જોઈએ. જો તમે આખી ખાંડ નાખો તો તમારે થોડો ટાઈમ લાગશે. આપણે આને હાથેથી અડવાનું નથી અથાણાને. આવી રીતે તાવેથાથી હલાવીને ખાંડ આપણે ઓગાળીશું. હવે આપણે આ ખાંડ જે ઓગળી ગઈ છે તપેલાને એક સરસ એવા પતલા કપડાથી ઢાંકી દઈશું, બાંધી દઈશું અને 1 દિવસ માટે આપણે તડકે રાખવાનું છે. આખો દિવસ આવતો હોય એવી જગ્યાએ આપણે આ તપેલું મૂકી દેવાનું છે અને તમે જ્યારે તડકે મૂકો ત્યારે ફરતો ચોક જરૂર ઘસો જેથી કરીને કીડીઓ ન ચડે. અહીંયા મારો આ જે મસાલો બનાવીને તૈયાર કર્યો તો એકદમ ઠંડો થઈ ગયો છે. તો આપણે એના અંદર મસાલા હજી કરવાના છે. મીઠું ને મરચું ને એવું નાખીશું. અહીંયા મેં આ મારો જે મસાલો છે મોટા વાસણમાં લઈ લીધો છે જેથી કરીને મને સરખી રીતે મિક્સ કરતાં ફાવે. અહીંયા મેં અડધી ચમચી હળદર નાખી છે. 1.5 કપ જેટલું મરચું નાખ્યું છે. મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું નાખી શકો છો. અને વરિયાળી નાખી છે. વરિયાળીનો ટેસ્ટ ગળા અથાણામાં ખૂબ જ સરસ આવે છે એટલે વરિયાળી થોડી વધારે નાખીશું. અને આપણે જે ગોળ છોલીને તૈયાર કર્યો હતો એ ગોળ નાખીને સરખી રીતે બધું મિક્સ કરીશું. અહીંયા આપણે હળદર અને મીઠામાં કેરી નાખી હતી એટલે કેરીના કટકામાં હળદર મીઠું ચડી ગયું હોય તો આપણે હળદર અને મીઠું એકદમ ઓછું નાખીશું. લાલ મરચું જે છે એ આપણે મીડિયમ રાખીશું. બહુ તીખું આપણે નહીં નાખીએ. જો તમારું મરચું તીખું હશે તો અથાણું તમારું તીખું થશે. આખો દિવસ તડકે રાખ્યા પછી આપણે આ તપેલામાં જે ચાસણી છે જોઈ લઈએ. તો અહીંયા મારી જેવી જોઈએ એવી ચાસણી સરસ એવી નથી બની. તો હવે આપણે આને જે કેરીના જે કટકા કરેલા છે એ આપણે ચાસણીથી અલગ કરી લેવાના છે. આપણે જે મસાલો બનાવીને ગોળવાળો તૈયાર કર્યો છે એના અંદર જ ત્યાં બધી કેરીના કટકા જે છે એ કાઢીને આપણે તપેલામાં નાખી દઈશું અને ચાસણીને આપણે અલગ કરી લઈશું. આ ચાસણી મારી હજી થોડી પાણી જેવી છે, ચિકાસ નથી, કેમ કે મેં અથાણું જ્યારે તડકામાં મૂક્યું ત્યારે 2 દિવસ આપણે વરસાદ અહીંયા અમારે સુરતમાં થયો હતો એટલે જેવો જોઈએ તેવો તડકો નથી મળ્યો અને ચાસણી મારી એકદમ પતલી એવી રહી ગઈ છે. તો હવે આપણે શું કરીશું, તો હવે આ જે કેરી છે એ આપણે ગોળમાં નાખીને મિક્સ કરીશું અને જે ચાસણી છે એ આપણે ગેસ ઉપર મૂકીને ગરમ કરીશું જેથી કરીને આપણું અથાણું આખું વરસ સારું રહે. જો તમારી પાણી જેવી ચાસણી હશે તો અથાણામાં ફૂગ વળી જશે. તો આપણે ગેસ ઉપર ચાસણી મૂક્યા પછી એકદમ હલાવતા રહેવાનું છે કે નીચે ચોટી ન જાય અને થોડો કલર ચેન્જ થઈ જાય અને એક વખત આવી રીતે ઉબાળ આવી જાય એટલે આપણે જોઈ લઈશું. અહીંયા આપણે એક તારની ચાસણી નથી બનાવવાની પણ ચાસણી થોડી ઘટ થાય, થોડીક ચિકાશ આવે એવી રીતે રાખવાની છે. અહીંયા મેં એક ઉબાળ આવ્યો એટલે ગેસ બંધ કરી દીધો છે અને ચાસણી તમને બતાવવા માટે મેં ડીશમાં એક નાનું એવું ટીપું નાખ્યું છે જે એકદમ આસાનીથી આમ દોડવા માંડે એવી રીતે ચાસણી આપણે કરવાની છે. ચાસણી કર્યા પછી આપણે એને ઠંડી થવા દેવાની છે. એકદમ ઠંડી થઈ જાય પછી આપણે જે ગોળ અને કેરીનું બધું મિક્સ કરેલું હતું મસાલાની અંદર એના અંદર આપણે ચાસણી એડ કરી દઈશું અને સરખી રીતે મિક્સ કરીશું. અહીંયા મારે ગોળની થોડી નાની નાની એવી કટકી દેખાય છે એટલે આપણે આને હજી ભરીશું નહીં. તપેલામાં 2 દિવસ આમ જ રહેવા દઈશું અને ચલાવતા રહીશું જેથી કરીને આપણો ગોળ ઓગળી જાય. અહીંયા મારું ગળ્યું અથાણું બનીને એકદમ તૈયાર થઈ ગયું છે અને હું એને 2 દિવસ આમ જ રહેવા દઈશ અને ક્યારેક એવી રીતે હલાવતી રહીશ. ચાસણી નાખ્યા પછી આપણું તેલ ઉપર આવી ગયું છે. જો તમારું તેલવાળું અથાણું હશે તો આખું વરસ સારું રહેશે. ઉપર તેલ હશે તો જ તમારું અથાણું ફૂગ નહીં બને, નહીંતર આ અથાણું વાસ આવી જાય અને ફૂગ વળી જાય તો આખું વરસ આપણું અથાણું સારું ન રહે અને બગડે. આખું વરસ તમારે અથાણું સારું રાખવું હોય તો થોડું તેલ વધારે આપણે નાખીશું જેથી કરીને આપણું અથાણું સારું રહે અને ફંગસ કે ફૂગ ન થાય. હવે આપણે આ અથાણું કાચવાળા વાસણમાં ભરવાનું છે. મારે 2 દિવસ આવી રીતે અથાણું બહાર રાખ્યા પછી એને ગોળ એકદમ ઓગળી ગયો હતો અને અથાણું સરસ રસાવાળું બનીને તૈયાર થઈ ગયું છે. તમે જે વાસણમાં ભરવાના હોય એ વાસણ તમારે 1 દિવસ તડકે રાખવાનું છે અને સાફ કરીને ટીશ્યુ પેપરથી કે કોટનથી સાફ કરીને પછી જ ત્યાં અથાણું ભરવાનું છે. આખું વરસ અથાણું તમારે સારું રાખવું હોય તો તમે જે વાસણમાં અથાણું ભરો છો એ વાસણ તમારું એકદમ કાચનું ચોખ્ખું હોવું જોઈએ તો તમારું અથાણું સારું રહેશે. જેટલા આપણા વાસણ અને હાથ ચોખ્ખા હશે એટલું જ તે આપણું અથાણું સારું રહેશે. અહીંયા મેં અથાણું કાચની બરણીમાં ભરી દીધું છે અને મારું ગોળ કેરીનું ખાંડવાળું ગળ્યું અથાણું બનીને તૈયાર છે. આપણે આવી રીતે પણ અથાણું બનાવી શકીએ છીએ ગેસ ઉપર ચાસણી લાવીને. તમારે તડકે મૂકવાનો ટાઈમ ના હોય તો તમે ગેસ ઉપર ચાસણી આવી રીતે ગરમ કરીને પણ અથાણું
કરી શકો છો અને આ અથાણું આખું વરસ સારું રહે છે. અહીંયા મારું અથાણું બનીને તૈયાર છે. આ અથાણું થેપલા, ભાખરી, રોટલી, ટ્રાવેલિંગમાં પૂરી સાથે કે થેપલા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો તમે આ રીતથી પરફેક્ટ આવી રીતે અથાણું બનાવશો તો તમારું અથાણું ખૂબ જ ટેસ્ટી બનશે, આખું વરસ સારું રહે છે અને કેરી પણ એકદમ નરમ કટકા રહે છે. તો આવી રીતે તમે જરૂરથી બનાવો.